વેલકમ બેક. અને હવે વાત બીજા મુદ્દાની. એક વિડીયો, એક આરોપ અને 2 લાખ રૂપિયાની માંગણી. અને હવે પોલીસના રડારમાં આખું આ પ્રકરણ આવ્યું. વડોદરામાં ડ્રગ્સના વેચાણને લઈને સોશિયલ મીડિયા પર સનસનીખેજ દાવો કરનાર તમન્ના સૈયદ હવે પોતે જ ગંભીર આરોપોમાં ઘેરાઈ ગઈ છે. કેફે માલિકનો આરોપ છે કે તેને કેફેને બદનામ કરતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેની પાસેથી 2 લાખ રૂપિયા માંગવામાં આવ્યા. એક તરફ તમન્ના સૈયદે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ્સના વેચાણના ગંભીર આરોપો લગાવ્યા. બીજી તરફ કેફે માલિકનો આરોપ છે કે એ જ મામલામાં તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી અને પૈસાની માંગણી કરવામાં આવી. મામલો અહીં નથી અટકતો. તમન્ના સૈયદ અને તેના પતિ જે પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ તપાસમાં પરિવારના અન્ય સભ્યોના ગુનાહિત ઇતિહાસની પણ વાત સામે આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ આખા પ્રકરણમાં આરોપો કેટલા સાચા અને દાવાઓ કેટલા ખોટા? શું ખરેખર વડોદરામાં ડ્રગ્સનું નેટવર્ક છે અને તમન્ના સૈયદે તેનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો હતો કે પછી ડ્રગ્સના આરોપોની આડમાં વેપારીઓ પર દબાણ બનાવવામાં આવતું હતું? સવાલ એ પણ છે કે જો કેફેમાં ખરેખર ડ્રગ્સ વેચાતું હોવાની માહિતી મળી તો પોલીસને પુરાવા આપવાને બદલે સોશિયલ મીડિયા પર આરોપ મૂકવાનો રસ્તો કેમ પસંદ કર્યો? આખી આ ઘટનામાં વિડીયો કે જેમાં સત્ય બહાર લાવવાનું માધ્યમ હતો કે પછી એ દબાણ બનાવવાનું માધ્યમ હતો? કારણ કે જો કેફે માલિકના આરોપ સાચા હોય તો કોઈના ધંધા અને પ્રતિષ્ઠાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગવાનો આક્ષેપ અત્યંત ગંભીર છે. એક તરફ ડ્રગ્સના ગંભીર આક્ષેપ, બીજી તરફ ખંડણી અને ધમકીની ફરિયાદ, અને વચ્ચે સોશિયલ મીડિયા કે જ્યાં વિડીયો મિનિટોમાં કોઈ છબી બનાવી પણ શકે અને તેની છબી બગાડી પણ શકે. આ વિડીયોની પાછળનું સત્ય શું છે અને આ કથિત પૈસાની માંગણી પાછળનું કારણ શું હતું? ડ્રગ્સના પર્દાફાશની આ કહાની કે પછી દબાણની આ રમત? આખરે સત્ય શું છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે સામાજિક કાર્યકર અનંતભાઈ કૃષ્ણ જોડાયા છે અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જપ્તવ્ય યાજ્ઞિક પણ જોડાયા છે. આ બંનેનું સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા તો અનંતભાઈ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે વડોદરાની આખી આ જે ઘટના સામે આવી, સ્વાભાવિક રીતે કે જ્યારે એક તરફ કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર જે પણ દૂષણ શહેરમાં ચાલી રહ્યું છે તેનો પર્દાફાશ કરતું હોય, પરંતુ જ્યારે પડદા પાછળની કહાની આપણે જોઈએ ત્યારે આખી કહાની અલગ જ હોય છે. એટલે સૌથી પહેલા તો આખી આ ઘટના શું છે મારે થોડું આપની પાસેથી એ સમજવું છે. કઈ રીતે લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, કઈ રીતે લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે, ભયના ઓથાર હેઠળ રાખવામાં આવી રહ્યા છે? સૌથી પ્રથમ જો આ ઘટના જે મારી પાસે માહિતી છે એ પ્રમાણે આ એક બેને સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ ડ્રગ્સ ક્યાં વેચાય છે અને એની માહિતીઓ આપી. હું વ્યસન મુક્તિના ક્ષેત્રમાં ઓલમોસ્ટ 24-25 વર્ષથી કામ કરું છું અને હું એક ચોખવટ પહેલા એ કરીશ કે જે 2 બાજુઓ છે, એક સપ્લાય રિડક્શન જેના દ્વારા એક કાયદા દ્વારા નિયંત્રણ જે પોલીસની કામગીરી છે, અને એક છે ડિમાન્ડ રિડક્શન જે જનજાગૃતિ દ્વારા નિયંત્રણ. એ જે ભૂમિકા જે છે સંસ્થા તરીકે, સામાજિક કાર્યકરો તરીકે અમે એ ભૂમિકામાં આવીએ છીએ અને વડોદરા પોલીસની સાથે રહીને આટલા વર્ષોથી અમે કામ કરતા આવ્યા છે. એટલે જે આ સોશિયલ મીડિયા પર જે પ્રકારે જે એકદમથી સનસની થઈ, એમાં જે માહિતી ધારો કે તમારી પાસે છે તો પોલીસની હેલ્પલાઇન્સ છે, તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. ડ્રગ્સને રિલેટેડ કામ કરતા ઘણા બધા એમના સ્પેશિયલ યુનિટ્સ છે. તમે આ બહુ ગુપ્ત બાબતો છે, ગોપનીય બાબતો છે અને તમે આવી માહિતી તમે ડાયરેક્ટ પણ પોલીસને શેર કરી શકો છો. એટલે જે માધ્યમ પસંદ કરવામાં આવ્યું અને જે રીતે આખી જે જાહેરાત કરવામાં આવી એ એક આ અલગ દિશાની અંદર વળી ગઈ અને જે કામગીરી થવી જોઈએ, કેમ કે વડોદરા પોલીસની તમે કામગીરી જુઓ છેલ્લા 3 વર્ષમાં જે એનડીપીએસના કેસીસ થયા છે, અને મેં મારી કારકિર્દીમાં સૌથી હાઈએસ્ટ કેસ આ છેલ્લા 3 વર્ષમાં જે સીપી સાહેબ નરસિંહ કુમારની આગેવાનીમાં અત્યારે જે ડ્રાઈવ ચાલી રહી છે, જે શરૂઆતમાં મિશન ક્લીન વડોદરા તરીકે ઓળખાતી ને હવે મિશન ક્રેકડાઉન તરીકે આ કામગીરી ચાલી રહી છે, કે જેને ધારો કે છોડવું છે તો એને પોલીસ છોડવામાં બી મદદ કરે છે અને
જો એમની પાસે કોઈ માહિતી છે તો એ રેડ દ્વારા એ પોલીસ દરમિયાનગીરી કરીને એવા વેચનારાઓને પકડેવી છે. એટલે જે પોલીસની જે અત્યારની જે સિસ્ટમ છે મિશન ક્રેકડાઉનની, એમાં જોડે રહીને કામ થઈ શકતું હતું. આ જે પદ્ધતિ અપનાવી સોશિયલ મીડિયા પર સીધો વિડીયો મૂકવાની કોઈ જરૂરિયાત નહોતી. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જપ્તવ્યભાઈ પણ જોડાયેલા છે. જપ્તવ્ય, મારો સવાલ આપને એ છે કે પહેલા એક તો એક વિડીયો વાયરલ કરવો, વિડીયો વાયરલ કરી અને ચલો એ બતાવવું કે આ જગ્યાએ આ દૂષણ અત્યારે ચાલી રહ્યું છે, તમે કદાચ લોકોને જાગૃત કરવા માંગો છો, પરંતુ જ્યારે પાછળ આપણે પડદા પાછળ જોઈએ છે ત્યારે તેની હકીકત કંઈક અલગ જ જોવા મળે છે કે આ તો વ્યાજખોર પણ છે, આ તો લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે, એમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે, એમના અનેક વિડીયો પણ વાયરલ થાય છે, એમની સામે એક્શન પણ લેવાય છે. આ બધી જ વાત બરાબર, વાત આખી ધમકી સુધી પહોંચી જાય ત્યારે આખા કેસનું નેરેટિવ કેવી રીતે બદલાઈ જાય છે, થોડું એ પણ આપની પાસેથી સમજવું છે. વૈભાવી સમજવાની જરૂર છે કે સમાજમાં કોઈ પણ પ્રકારે નશાખોરી વસ્તુઓનું દૂષણ જો પડતું હોય તો એના માટે સ્પેશિયલ સરકારનો વિભાગ છે અને એ એની ચિંતા કરતો હોય છે. સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણા દરેક વ્યક્તિના ઘરમાં ના હોય દાળ અને શેકની જેમ, પણ સરકારના ચોપડે દરેક આંકડા હોય છે કે કયા પ્રકારે સંબંધિત વિભાગ એની કાર્યવાહી કરે છે. સ્વાભાવિક છે કોઈ નાગરિકના મનમાં એવી અપેક્ષા હોય કે આવા આંકડાઓથી લોકો સંતુષ્ટ નથી અથવા એમના ધ્યાનમાં કોઈ ઊંચી માહિતી સામે આવે, તો એના માટે દરેક તકલીફ માટે ભારતના બંધારણ અને સિસ્ટમમાં અલગ અલગ જોગવાઈઓ છે અને એના દરવાજો છે, એની કચેરીઓ છે. એના એ જ બહારને પહોંચી અને વિષયોને સામે મૂકવા હું માનું છું કે સમાજ માટે પણ જરૂરી છે અને ઉપયોગી સાબિત થઈ શકે છે. નેરેટિવ ત્યારે બદલાય છે કે નેરેટિવ બદલવાના કોઈ અથાગ પ્રયત્નો થતા હોય અથવા તો એ માનસિકતાનો વિષયમાં. ધારો કે અત્યારે પત્રકારના માધ્યમથી આપણે પણ દિલ્હી ડિબેટમાં ચર્ચાનો વિષય મૂકીએ છીએ, એ પાછળનો ધ્યેય સ્પષ્ટ હોય છે કે સમાજમાં આવી કોઈ પણ પ્રકારની દૂષિત પ્રવૃત્તિ નથી હોય તો તેને રોકવામાં જેટલી સિસ્ટમ થતા સાથે સાથે એ દૂષિત પ્રવૃત્તિ અથવા દૂષણ સાથે જોડાતા નાગરિકો અટકી શકે. તો સૌથી પહેલા તો એ નેરેટિવને જો બદલવાનો કોઈ પ્રયત્ન કરતું હોય તો એ ચોક્કસથી સમાજ માટે યોગ્ય નથી. એ માટે અસ્વીકૃતિનો ભાવ એ સિસ્ટમને પણ હશે અને સિસ્ટમ એ બાબતે ચોક્કસ કાર્યવાહી કરશે. અને હું માનું છું કે વિસ્તારમાં પણ આવી કાર્યવાહીઓ થતી રહી છે. હવે રહી વાત એ કે ખરેખર આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ થાય છે તેના માટે જવાબદાર હોય, માત્ર સિસ્ટમને દર વખતે જવાબદાર કરવી એ પણ કેટલું યોગ્ય છે સમજવાની જરૂર છે. તમે કોઈ કરિયાણાની દુકાનમાં જઈને દાળ ચોખા ખરીદવાનું બંધ કરશો તો ખબર છે કે એ વેપારી એ દાળ ચોખા સ્ટોક કરવાનું પણ બંધ કરશે. તો સ્વાભાવિક વાત છે કે કોઈ પણ આ પ્રકારના દૂષણ ફેલાઈ શકે વધે છે ત્યારે એને પ્રોત્સાહન મળે છે. પ્રોત્સાહન ન મળે તે જરૂરી છે. સાથે સાથે હું માનું છું કે સિસ્ટમ પણ આવી બાબતોને અટકાવવા માટે આગળ આવે તે જરૂરી છે. બિલકુલ. આનંદભાઈ, મારે આપને પણ આ મુદ્દે સવાલ કરવો છે, કારણ કે આપે જણાવ્યું કે પોલીસ સાથે આપ જે રીતે ખાસ તો એ કામ કરી રહ્યા છો કે જ્યાં આવા કોઈ કેસીસ સામે આવતા હોય એમની સાથે સંકલન પણ કરી રહ્યા છો. મારે એ પણ જાણવું છે કે હવે સૌથી મોટી વાત એ છે કે આવા કોઈ કેસીસ હોય તો પોલીસને જ સૌથી પહેલા આ મુદ્દે જાણ કરાય કે આવું કંઈક ચાલી રહ્યું છે. પરંતુ અહીંયા જે રસ્તો પસંદ કરવામાં આવ્યો કે સોશિયલ મીડિયા થકી એ વિડીયો બનાવવો, એ વિડીયો વાયરલ થવો અને ત્યારબાદ ધમકીનો એ માર્ગ પસંદ કરવો. હવે આ કેસની અંદર શું કામગીરી થઈ રહી છે અને એની સાથે સાથે બીજા કોઈ લોકો એવા છે કે જેમની ઉપર દબાણ ઉભું કરવામાં આવ્યું હોય, એમની સાથે પણ આ જ પ્રકારે હેરાનગતિ થઈ હોય? મેં એટલે અત્યારે મારી પાસે જે માહિતી જે છે એ મોટાભાગે જે ન્યૂઝની અંદર મેં વાંચી હોય એ જ માહિતી છે. અને આ માહિતી જો મેં જેટલી વાંચી છે કે જે બેન આ સનસની જે આપણે આખું સોશિયલ મીડિયા પર જે જાહેરાત કરી રહ્યા હતા અને એમની સામે ગુનો દાખલ થયો, એ કદાચ એમનો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે અને એમના એ કોઈ પર્સનલ એવા પ્રશ્નો હોઈ શકે. એ બાબતમાં હું ખાસ કોમેન્ટ કરવા નહીં માંગુ, પણ જે મારો મેઇન એરિયા ઓફ કન્સર્ન છે કે ડ્રગ્સ એક મોટી સમસ્યા છે. યુથ અત્યારે એક એક્સાઇટમેન્ટ માટે, એક્સપેરિમેન્ટિંગ માટે પીયર પ્રેશરથી નશા તરફ આકર્ષાઈ રહ્યું છે અને એવા સમયમાં લોકો નશાખોરી તરફ ન જાય અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવે એના માટે આપણે યુથને સેન્સિટાઇઝ કરી શકીએ, અવેર કરી શકીએ. એના માટે પ્રયત્નો જરૂરી છે અને અત્યારે એ પ્રયત્નો વિવિધ સ્તર પર થઈ પણ રહ્યા છે. અત્યારે 100 સ્કૂલોના પ્રિન્સિપલ્સની ટ્રેનિંગ કરવામાં આવી અને શાળાઓમાં પણ આ બાળકોને માહિતી આપવામાં આવે અને ડ્રગ અવેરનેસ કરવામાં આવે, એ વિષય પર પણ આ માહિતી આપવામાં આવી. મારો જે એરિયા ઓફ કન્સર્ન છે
કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે પણ આવી કોઈ માહિતી આપવામાં આવે એવા સમયે એવું બને છે કે આનો એક હાઇપ નેગેટિવ પણ ઊભો થઈ શકે છે અને એમાં ઘણીવાર એવું દેખાય કે પોલીસ કામ નથી કરતી. પણ એ જે ચિત્ર જે ખોટો મેસેજ સમાજમાં જઈ રહ્યો છે, જે શ્રેષ્ઠ કામગીરી અત્યારે અલગ અલગ લેવલ પર અત્યારે વડોદરાના તમે જુઓ કે છેલ્લા 4 મહિનાની અંદર આ જે સોશિયલ મીડિયાના વિડીયોઝ નતા આવ્યા એ પહેલાના 6 મહિનાના બી તમે કેસીસ જુઓ કે એક પોલીસ સ્ટેશનમાં આ એનડીપીએસના કેસ દાખલ થઈ રહ્યા છે. પહેલા એવું હતું કે કોમર્શિયલ ક્વોન્ટિટી જ દાખલ થતી, હવે તો સ્મોલ ક્વોન્ટિટી જો બી પકડાઈ હોય એ પણ એ અત્યારે કેસ દાખલ કરવામાં આવે છે. પણ જે મેસેજ આપવામાં આવે છે કે ચૂઝ લાઈફ એન્ડ નોટ ડ્રગ્સ, અને એમને જે સ્મોલ ક્વોન્ટિટીમાં પકડાયા છે આપના માધ્યમથી એક માહિતી આપવા માંગુ છું કે એનડીપીએસ એક્ટમાં એક જોગવાઈ છે, 64 જોગવાઈ છે કે જો કોઈ સ્મોલ ક્વોન્ટિટીમાં પકડાયું અને જો એ વ્યક્તિ કોર્ટમાં એમ કહે કે હું સારવારમાં જવા માંગુ છું તો એને સારવારમાં મોકલીને એની સામેની જે પ્રોસિક્યુશન છે એ જો વ્યસનમુક્ત જીવન જીવવા તરફ આગળ વધે તો એ ડ્રોપ કરવામાં આવે છે. એટલે આવા પણ જે પ્રોવિઝન છે એ બતાવવા જોઈએ. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકાય, નશામુક્ત જીવન જીવી શકાય, એના માધ્યમથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. એટલા જ માટે જપ્તવ્યભાઈ મારે આપને સવાલ કરવો છે કે આ એક કેસ પર્ટિક્યુલર જ્યારે આપણે આ એક કેસની વાત કરતા હોય કે એમાં એક જ વ્યક્તિની જ્યારે આપણે વાત કરીએ આમ એવું કહેતી હોય કે સમાજમાં સુધારો લાવવાનો, એક તરફ આપણે એ જ કહી શકીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી એ કામ થઈ રહ્યું છે, પણ આટલા બધા ગુના સાથે સંકળાયેલા હોય અને એ પછી સોશિયલ મીડિયામાં આપે લોકોને જ્ઞાન અને એના પાછળ એક રમત રમતી હોય તો એ છે પૈસા પડાવવાની. આખી જયારે આપણે મોડસ ઓપરેન્ડી સમજીએ છીએ ત્યારે ખૂબ ખતરનાક પણ આ કહેવાય, કારણ કે કેટલાય નિર્દોષ લોકો આમાં ફસાઈ પણ જાય. જેમનો વાંક હોય અથવા તો જે આવું કંઈક કરતા હોય એમને તો સજા મળવી જ જોઈએ, પણ જે નિર્દોષ લોકો આમાં ફસાઈ જતા હોય છે એમની માટે શું? સૌથી મોટો સવાલ અહીંયા એ પણ થાય કે આવા લોકો માટે એવી તો શું કાર્યવાહી હોવી જોઈએ કે જેથી લોકો સાથે રમત કરતા, લોકોના જીવ સાથે રમત કરતા અને આ રીતે સમાજ સેવકનું નામ બનીને જે ફરી રહ્યા છે એ લોકો એ ખરેખર આવું કંઈક કરતા ડરે. વૈભવી, ચેરિટી કમિશનરમાં અલગ અલગ પ્રકારની સંસ્થાઓના રજીસ્ટ્રેશન કરવાની પદ્ધતિ થાય છે. આની ઘણી સંસ્થાઓ ત્યાં રજીસ્ટર છે. આનંદભાઈ પોતે પણ વડોદરાથી જોડાયા છે, તે પોતે પણ આવી ઘણી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે જ્યાં આપણ કોઈ પણ પ્રકારના વિષયમાં ફસાયેલો વ્યક્તિ કે વ્યક્તિઓ વિશેષ તેમને તેમાંથી મુક્ત કરાવવા માટેના શું આયોજનો થઈ શકે. મને ખબર છે છેલ્લા 2 દિવસ દરમિયાન વડોદરા પોલીસે સિગરેટના વેચાણ ઉપરની પણ ઉઠાવી છે. એટલે સિસ્ટમ સાથે જોડાયેલા વ્યક્તિના ધ્યાનમાં કદાચ કશું આવે તો એ પોતાની જવાબદારી નિભાવતા હોય છે. રહી વાત સામાજિક બાબતે જાગૃતતા લાવવાના પ્રયાસ કરવાની, તો એના માટે મૂળ વાત વિચારધારા. તમારા ઘરની આસપાસ કદાચ કોઈ કચરો પડ્યો હોય તો સૌથી પહેલા એ કચરો ઉઠાવી લેવો અને ત્યારબાદ આસપાસના લોકો અને સિસ્ટમને જાણ કરી અને પછી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મારું વ્યક્તિગત માનવું છે. એની આંગળી પર્ટિક્યુલર કિસ્સાની વાત ન કરતા જો આપણે વાત કરીએ તો કદાચ આટલા મોટા 130 કરોડ 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં એના માટે પ્રયત્નો કરવા પડે છે. એના માટે એ ક્ષેત્ર સાથે જોડાઈને પોતાનું જીવન બરબાદ કરી બેઠેલા લોકોને બચાવવાની જરૂર છે. જે તે વ્યક્તિની જવાબદારી કોઈને યાદ કરાવવા અથવા એના બદલે એ જવાબદારી નિભાવવામાં એ તંત્ર કે એ સિસ્ટમ નિષ્ફળ છે એવી આંગળી કરી એવા પ્રયત્નો સમાજના ઘણા લોકો ઘણા જગ્યાએ કર્યા છે. માત્ર ભારત, ગુજરાત, વડોદરા પૂરતી વાત નથી, દુનિયા દેશમાં આવી બાબતો બને છે. ઇન્ટરનેશનલ લેવલ ઉપર એરપોર્ટ પર થતા આ પ્રકારના વિષયોને પણ અલગ અલગ માધ્યમોમાંથી અલગ અલગ સંસ્થાઓ પ્રસારિત કરે છે અને આવું ન કરવું જોઈએ એ બાબતે ઘણી જાગૃતતા લાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક વિષયો એવા છે જેમાં પોતાની મર્યાદાઓ નક્કી કરવી જોઈએ અને ત્યારબાદ સમાજમાં ચેતના જાગૃતિ લાવવા માટે આગળ. બિલકુલ, એ અપેક્ષા પણ એ જ રાખીએ કે હવે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય કે જ્યાં
એક તરફ સોશિયલ મીડિયા કે જેના ફાયદા અનેક છે, પરંતુ આવી રીતે લોકો તેનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે, લોકોને ફસાવતા હોય છે અને એટલા હદે એમના એ બેખૌફ બની જતા હોય છે કે પછી એ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. કડક કાર્યવાહીની ખૂબ જ જરૂરિયાત. આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.